ગુજરાતના ગામડે ગામડે ગૌમાતા રાષ્ટ્રમાતા આંદોલન કરાશે। ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરાવવા સંતોના આંદોલનને પરમ ધર્મ સંસદનું મળ્યું સમર્થન। સનાતન હિન્દુ ધર્મના સર્વોચ્ચમ ધર્મગુરુ ચારેપીઠના શંકરાચાર્યના આશીર્વાદથી સંતો દ્વારા ગૌમાતા રાષ્ટ્રમાતા આંદોલન શરૂ કરાયું છે। દિલ્હીમાં મળેલા અધિવેશનમાં જ્યોતિષપીઠ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજે સંતોના આંદોલનને ગામે ગામે લઈ જવા હાકલ કરી છે। ત્યારે મહેસાણા ખાતે ગુજરાત પરમ ધર્મ સભાની એક જગ્યા સ્તરીય મીટિંગ સંસ્થાના અધ્યક્ષ કેશોરજી શાસ્ત્રી ડીસાના પ્રમુખ સ્થાને મળી હતી, જેમાં શંકરાચાર્યોના આદેશને માથે ચડાવી પરમ ધર્મ સંસદ 1008 દ્વારા આંદોલનમાં જોડાઈને સંપૂર્ણ સમર્થન કરવાનો નિર્ણય લેવાયો છે। આગામી દિવસોમાં આ આંદોલનને સક્રિય બનાવવા ગામે ગામે ગૌશીઠ સભાનું આયોજન કરવામાં આવશે અને સરકાર પાસે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરાવવા માંગ કરાશે। જિલ્લા અને રાજ્ય સ્તરે પણ કાર્યક્રમો થશે। લોકજાગૃતિ ઉપરાંત સંતોના માર્ગદર્શનમાં 6/2/24ના રોજ પ્રયાગ ખાતે શંકરાચાર્યના અધ્યક્ષ સ્થાને એક ગઈ સંસદ મળશે, જેમાં સહભાગી થવા ગુજરાતના પ્રત્યેક સંસદીય વિસ્તારમાંથી એમ કુલ 26 સંતો પ્રયાગ પહોંચશે। સંસ્થાના અધ્યક્ષ કિશોર શાસ્ત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ગામે ગામ ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરાવવા આંદોલનની તૈયારીઓ થઈ રહી છે, જે અંતર્ગત દરેક જિલ્લામાં ગૌદૂત મોકલી ગૌસેવા અને ગાયની મહિમા સમજાવી કતલખાના બંધ કરાવવા, ગાયની કતલ રોકવા, શાકાહારી ભોજન કરાવવા અને માંસાહાર ત્યાગ કરવા માટે લોકોએ શિક્ષણ આપશે। આ બેઠકમાં ગૌ ભક્ત કાલિદાસ બાપુ દેકાવાડા, ઘેલા સોમનાથના મહંત શ્રી વિક્રમગીરી બાપુ, મહામંડલેશ્વર શ્રી અવધ કિશોરદાસજી મહારાજ ચાણસ્મા, શ્રી બ્રહ્મુનિજી મહારાજ ગોતરકા, શ્રી નેજાનંદ બાપુ છોટાઉદેપુર, સાધ્વી ગિરિરાજ બાપુ કચ્છ, વિધાન કથાકાર કનૈયાલાલ પંડ્યા ગાંધીનગર, વિદુષી ડોક્ટર ગાર્ગી પંડિત વડોદરા, મંત શૈલેષ ગિરી સુરત, શ્રી અમિત જાની આણંદ, શ્રી શંભુ પ્રસાદ પાઠક ગોધરા, શ્રી હિરેન ત્રિવેદી જામનગર, હિરેન જોશી રાજકોટ, ગૌભક્ત શ્રી લાલ ભસંકર રાજકોર સમી, ધર્માસદ વિજય પટેલ મહેસાણા, શ્રી વિપુલ માધાણી ગીર, શ્રી મનોજ પટેલ અમદાવાદ, શ્રી સંજય રાવ ખેડા સહિત અનેક સંતો, વિધાનો, કથાકારો, ધર્માધાયકો ઉપસ્થિત। સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિમાં ગૌમાતાનું વિશેષ સ્થાન રહ્યું છે। યુગોથી ભગવાન અહીંયા અવતાર પણ ધારણ કરે છે તો ગાયના સંરક્ષણ માટે કરીને કરે છે। ભૂતકાળમાં આપણે ત્યાં કરપાત્રીજી મહારાજ અને આર્ય સમાજ વગેરે પણ ગૌમાતાને બચાવવા માટે અનેક આંદોલનો કર્યા છે। એની પહેલા શીખ સમાજે આંદોલન કર્યું છે। 1857નો સ્વતંત્ર સંગ્રામ ગૌમાંસની ચરબીમાંથી બનેલી ગોળીના કારણે થયો હતો। ટૂંકમાં ગાયની જે હત્યા થાય છે અથવા ગૌવંશની હત્યા થાય છે એને બંધ કરાવવા માટે સમગ્ર હિન્દુ સમાજ વર્ષોથી કટિબદ્ધ છે, લડી રહ્યો છે। ઘણા વર્ષોથી આ આંદોલન કરપાત્રીજી મહારાજ પછી બહુ ધીરે ચાલવા માંડ્યું। વર્તમાનના ચારે શંકરાચાર્યોએ આ આંદોલનને ફરીથી નવા પ્રાણ પૂર્યા છે, માટે ગૌ માતાને રાષ્ટ્રમાતા તરીકે ઘોષિત કરવામાં આવે એવી માંગ પ્રબળ બની છે। ચારે ચાર શંકરાચાર્યના આશીર્વાદ લઈ અને ગોપાલમણીજી મહારાજે આંદોલન શરૂ કર્યું। વર્તમાન જ્યોતિષપીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીના આશીર્વાદ, પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ આંદોલને વેગ પકડ્યો છે। એના માટે આજે મહેસાણામાં ગુજરાતભરના પરમ ધર્મ સંસદ 1008ના જેટલા પણ ધર્માંસદો છે એમની એક મિટિંગ યોજાઈ। મિટિંગમાં વિદ્વાનો, સંતો, મહંતો, કથાકારો બધા જ ઉપસ્થિત રહ્યા। ગૌભક્ત કાલિદાસ બાપુ, જેમનું નામ આખા ગુજરાતમાં છે, મહંત અવધ કિશોરદાસજી, કનૈયાલાલ પંડ્યાજી, મહંત વિક્રમગીરીજી, મહંત ગિરજાગીરીજી મહારાજ, મહંત નિજાનંદ બાપુ, અનેક લોકોની હાજરી રહી છે। ડોક્ટર ગાર્ગી પંડિત, કથાકાર કનૈયાલાલજી પંડ્યા, કથાકાર અમિતભાઈ જાની, કથાકાર શંભુ પ્રસાદ પાઠક, અનેક લોકોની ઉપસ્થિતિ રહી। આજે નિર્ણય કરાયો છે કે ગુજરાતના ગામે ગામ સુધી આ આંદોલનને લઈ જવામાં આવશે। ગામે ગામ અમારા ગામની માતા ગૌમાતાના બોર્ડ લગાવવામાં આવશે। ગામે ગામ ગૌ ગોષ્ઠી કરવામાં આવશે। જિલ્લા કક્ષાની ગૌ ગોષ્ઠીની સભાઓ થશે, પ્રાંત કક્ષાએ ગૌ ગોષ્ઠીની સભાઓ થશે અને આગામી 6 ફેબ્રુઆરીના રોજ પ્રયાગ ખાતે ગૌ સંસદ યોજવામાં આવશે, જેમાં બનાસકાંઠાની 26 એ 26
સંસદીય મત વિસ્તારમાંથી એક સંતને ગૌ સંસદમાં મોકલવામાં આવશે અને ગૌ સંસદ જે ઠરાવ કરશે એ પ્રમાણે આંદોલન આગળ વધશે. આ આંદોલનને પરમધર્મ સંસદે સંપૂર્ણ સમર્થન આપ્યું છે. પરમધર્મ સંસદ ગૌરક્ષાના સંતોના આંદોલનમાં સક્રિય થઈને અગ્રેસરની ભૂમિકા ભજવશે.